ગુજરાતી એડિટિંગ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો આપણે હવે ટૂલ્સને કન્ટિન્યુ કરવાના છીએ, જેમાં આપણે આ વિડીયોમાં શીખવાના છીએ ગ્રેડિયન્ટ ટૂલ. હવે ગ્રેડિયન્ટ ટૂલ શું છે? તમે સિમ્પલી ગ્રેડિયન્ટ ઉપર જેવું ક્લિક કરશો અને તમે કીબોર્ડમાં જી ટાઈપ કરી શકો છો. જેવું જી ટાઈપ કરશો અહીંયા એક પ્લસનું આઇકન જેવું દેખાય છે. હવે સિમ્પલ તમે નીચેથી ક્લિક કરશો માઉસ અને ઉપરની તરફ લેશો. હવે છોડશો એટલે તમારે એક ગ્રેડિયન્ટ બની જશે, બરાબર. હવે તમે જેવું વી ટાઈપ કરશો તો અહીંયા તમારું ગ્રેડિયન્ટ બની ગયું છે. તમે તમારા સ્ક્રીન પર દેખાતા નહીં, બરાબર. અહીંયા જોઈ શકો ગ્રેડિયન્ટ બની ગયો છે. તો આ ગ્રેડિયન્ટ આપણે કેવી રીતે બનાવ્યો છે? ગ્રેડિયન્ટ ટૂલની મદદથી. તો આવા તમે ઘણા બધા ગ્રેડિયન્ટ બનાવી શકો છો. એમ કે અહીંયા જોઈ શકો છો આ છે, બરાબર. આવા બધા ગ્રેડિયન્ટ તમે બનાવી શકો છો આનો યુઝ કરીને. તો તમે કોઈ પણ પ્રકારનો ગ્રેડિયન્ટ એટલે બે કલરનો કોમ્બિનેશન તમે બનાવવા માંગતા હોય કોઈ બી, જેમ કે જોઈ શકો છો આ રેડ એન્ડ બ્લેક, તો આ રીતે તમે બનાવી શકો છો ગ્રેડિયન્ટ ટૂલની મદદથી. તો આ હતું ગ્રેડિયન્ટ ટૂલ. હવે આપણે વાત કરશું અહીંયાથી સ્મર્જ ટૂલ. સ્મર્જ ટૂલ માટે આપણે એક ફોટો અહીંયાથી એડ કરવો પડશે. તો સિમ્પલી આપણે એક પક્ષીનો ફોટો એડ કરશું. તો આ ફોટો આપણે એડ કર્યો છે. હવે સ્મર્જ ટૂલને સિલેક્ટ કરવા માટે સિમ્પલી તમારે આનું કોઈ શોર્ટકટ નથી. સ્મર્જ ટૂલ માટે તમારે અહીંયા જઈ અને આ રીતે સિલેક્ટ કરવું પડશે. સિલેક્ટ કર્યા પછી તમે અહીંયાથી ફોટા પર જેવું ક્લિક કરશો, બરાબર, તમારે સ્માર્ટ ઓબ્જેક્ટને રેસ્ટરાઇઝ કરવા માટે કહેશે. તો સિમ્પલી ઓકે પર સિલેક્ટ કરજો. હવે રેસ્ટરાઇઝ ફોટો થઈ ગયો છે. તો હવે આપણે સ્મર્જ ટૂલમાં તમે બે જોઈ શકો છો કેટલા ટૂલ છે? 3 ટૂલ છે: બ્લર ટૂલ, શાર્પન ટૂલ અને સ્મર્જ ટૂલ. હવે આપણે સ્મર્જ ટૂલ પર છીએ, બરાબર. સ્મર્જ ટૂલનો ઉપયોગ શું છે? તમે સિમ્પલ જોઈ શકો છો અહીંયાથી કોઈ પણ વસ્તુને અહીંયા એટલે સ્મર્જ કરવા માટે. સ્મર્જ એટલે એકદમ બગડી જાય, બરાબર, વધારે પડતું બગડી જાય એવું સ્મર્જ. તમે જોયો પક્ષીની કેવી આપણે હાલત કરી નાખી છે, બરાબર. આ રીતે કંટ્રોલ ઝેડ કરીને હું ફરી બતાડું. મતલબ તમે કોઈ પણ વસ્તુને બ્લર કે વધારે અહીંયાથી ખેંચવા માંગતા હોય, જેમ કે આ ચોંચ છે, બરાબર. તો બ્રશ થોડું નાનું કરું અને ચોંચને મારે થોડી વધારે ખેંચવી છે. તો તમે તમારા સ્ક્રીન પર આ રીતે તમે કોઈ પણ વસ્તુને સ્મર્જ કરી ખેંચી શકો છો. જેમ કે આ પૂંછડી છે મારે થોડીક અહીંયા લઈ લેવી છે. તો આ રીતે તમે કોઈ પણ વસ્તુને સ્મર્જ કરવા માટે સ્મર્જ ટૂલનો યુઝ કરી શકો છો. એવી રીતે એની અંદર છે જે બ્લર ટૂલ. બ્લર ટૂલ શું છે? તો તમે બ્લર કરવા માટે બ્લર ટૂલનો યુઝ કરી શકો છો. સિમ્પલી બ્લર થશે, બરાબર. હવે એ જ રીતે આપણે શાર્પન ટૂલ. શાર્પન ટૂલથી શું છે? જે ફોટો છે, બરાબર, તે થોડું શાર્પ થશે, મતલબ એ HDR ફોટો થશે. તો આ હતું સ્મર્જ ટૂલ. હવે એની નીચે છે, તમે તમારા સ્ક્રીન પર દેખી શકો છો, એડજસ્ટમેન્ટ બ્રશ ટૂલ. તો આનો શોર્ટકટ બટન નથી, બરાબર. સિમ્પલી એડજસ્ટમેન્ટ ટૂલ પર તમારે જવાનું હશે. આનો ઉપયોગ શું છે હું તમને કહી દઉં. સિમ્પલી તમે કોઈ પણ વસ્તુને વધારે વ્હાઇટ કે વધારે બ્લેક કરવા માંગતા હોય તો આનો યુઝ કરી શકો. સિમ્પલી બ્રશને થોડું મોટું કરી પક્ષી ઉપર જેવું અહીંયા દબાવશું, બરાબર. પક્ષી ઓટોમેટિકલી વ્હાઇટ કલરમાં કન્વર્ટ થાય છે. આનો મતલબ શું છે? કે આમાં બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ ઓટોમેટિકલી થશે, બરાબર. હવે આપણે એક બ્રાઇટનેસનું બોક્સ દેખાય છે ત્યારે સિમ્પલી ઓછું કરશું તો પક્ષી એકદમ ગાયબ થઈ જશે, કાળું કાળું, અને વધારશું તો પક્ષી એકદમ વ્હાઇટ થઈ જશે. મતલબ તમારે એડજસ્ટમેન્ટ જે બ્રશનો યુઝ છે, બરાબર, તે આ યુઝ થવાનું છે. તો સિમ્પલી આપણે આને થોડું હાઇડ કરી લઈશું આ રીતે. હવે એની નીચે જે આપણું ચોથું ટૂલ છે જે છે સ્પંજ ટૂલ. મતલબ એને આપણે ડોઝ ટૂલ, બર્ન ટૂલ અને સ્પંજ ટૂલ કહી શકીએ છીએ. તો સિમ્પલી આપણે ડોઝ ટૂલ પર જેવું સિલેક્ટ કરશું તો અહીંયા જો યુઝ થતો નથી. આને સિમ્પલી આપણે ઓકે પર સિલેક્ટ કરજો. હવે આનો યુઝ કેમ નથી થતો? કારણ કે આપણે બીજા કોઈ સબ્જેક્ટ ઉપર હતા. હવે સિમ્પલી આપણે ડોઝ ટૂલ મતલબ શું? કે કોઈ બી ફોટોને વ્હાઇટ કરવા માટે તમે ડોઝ, મતલબ કોઈ બી ફોટો બ્લેક હોય તેની ઉપર આ આપણે બ્રશ ફેરવશું, ફોટો એકદમ વ્હાઇટ થશે, બરાબર. આ જોઈ શકો ફોટો વ્હાઇટ થાય છે. જેટલું ફેરવશું એટલું વધારે ફોટો વ્હાઇટ થશે. હવે જે રીતે બર્ન ટૂલ. બર્ન એટલે શું? જેવું તમે આ બ્રશ ફેરવશો ફોટો કાળો થશે. તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો ફોટો કાળો થશે, બરાબર. તો આના ઘણા બધા અલગ અલગ યુઝ હોય છે. જે તમે જો કોમેન્ટ કરશો તો આપણે એક અલગથી વિડીયો બનાવશું કે એક ટૂલનો એક જ વિડીયો હશે, જેમાં આપણે લગભગ 15 થી 30 મિનિટની અંદર એ ટૂલ શીખવાનો ટ્રાય કરશું. હવે એની નીચે આપણે એક છે સ્પંજ ટૂલ. સ્પંજ શું છે? તમારે કઈ સ્પંજ જેવું દેખાય. સ્પંજ એટલે ખબર છે તમને? જેવું આની પર જેવું ક્લિક રાખશો, બરાબર, તો ઇફેક્ટ જોઈ શકો તમે તમારા સ્ક્રીન પર દેખાતો હશે. સ્પંજ મતલબ જે સ્પંજ જેવું નથી હોતું તેવું તમને ઇફેક્ટ આની ઉપર જોવા મળતી હશે. તો આ રીતે તમે આ જે 4 ટૂલ છે, બરાબર, તેનો યુઝ કરી શકો છો. જો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી રાખજો. તમારો કોઈ મિત્ર ગ્રાફિક ડિઝાઇન શીખવા માંગતો હોય, ફોટોશોપ શીખવા માંગતો હોય તો આ વિડીયોની લિંક જરૂરથી એને શેર કરજો.